એની પ્રાઇમરી એલિમેન્ટથી સેકન્ડરી એલિમેન્ટ અને સેકન્ડરી એલિમેન્ટથી અલગ અલગ પ્રકારના એમઓસી દ્વારા આપણે ઇન્સ્ટોલેશન કરીએ છીએ. જ્યાં જરૂરી ન હોય ત્યાં આપણે એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે પ્રેશર ગેજનો ઉપયોગ કરીએ છીએ, જે સસ્તા પણ પડે છે. તો પ્રેશર ટ્રાન્સમીટરનો યુઝ એટલા માટે આપણે કરીએ છીએ કે ઓટોમેશનમાં એનો કંટ્રોલિંગ કરી શકીએ છીએ. એનાલોગ સિગ્નલ લઈ અને ફાઇનલ એલિમેન્ટ કંટ્રોલ વાલ્વને આપી આપણે પ્રોસેસને પ્રેશર કંટ્રોલ વાલ્વ દ્વારા પ્રેશર કંટ્રોલ કરી શકીએ છીએ. એવી જ રીતે ટેમ્પરેચર ટ્રાન્સમીટરનો ઉપયોગ આપણે એના પ્રાઇમરી એલિમેન્ટ એટલે કે આરટીડી અને થર્મોકપલના આઉટપુટ લઈ ટ્રાન્સમીટર દ્વારા એનાલોગ સિગ્નલ લઈને ફાઇનલ એલિમેન્ટ કંટ્રોલ વાલ્વને આપીએ છીએ અને ટેમ્પરેચર કંટ્રોલ કરી શકીએ છીએ. બીજા નંબરમાં લેવલ ટ્રાન્સમીટર, જે અલગ અલગ પ્રકારના લેવલ ટ્રાન્સમીટરનો ઉપયોગ થાય છે. એમાં પ્રાઇમરી એલિમેન્ટ અને સેકન્ડરી એલિમેન્ટ હોય છે, જેમાં રડાર, અલ્ટ્રાસોનિક, ગાઇડેડ વેવ અને ડીપી ટ્રાન્સમીટર. તો આવા ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા આપણે ઓટોમેશનમાં કોઈ લેવલ કે વેસલમાં લેવલ મોનિટરિંગ કરી અને ઓટોમેશનમાં કંટ્રોલિંગ કરી શકીએ છીએ. ફ્લોમાં આપણે ખ્યાલ જ છે કે ઓરિફિસ, વેન્ચુરી ટ્યુબ, પિટોટ ટ્યુબ કે જે જરૂરિયાત મુજબનું આપણે મેઝરમેન્ટ કરી અને ઓટોમેશનમાં તેનું કંટ્રોલિંગ કરી શકીએ છીએ. નમસ્કાર.